હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હું જાઉં છું કલ્પેશને ટિફિન દેવા માટે અને આજનો બ્લોગ આજ હું બહુ લેટ ઉઠી છું અને આજનો બ્લોગ લેટ ચાલુ થયો છે. તો ચલો ફ્રેન્ડ્સ, ટિફિન લઈને આવીએ કલ્પેશ બાપુને. અને ખબર નહીં પ્રિયાંશ ક્યાં ભટકે છે, એ જો જોઈ જશે ને તો મને પતંગ લેવડાવવા માટે પરેશાન કરશે. તો ચલો ફટાફટ પ્રિયાંશથી છુપીને ટિફિન લઈને આવીએ ફ્રેન્ડ. સો ગાઈસ, આપણે ટિફિન લઈને આવી ગયા છીએ અને ચીકુ માટે ફ્રૂટ્સ લઈને આવ્યા છીએ. ચીકુ માટે સફરજન લીધા છે અને સંતરા ઓરેન્જ તો ચીકુ ખાય નહીં અને એના માટે લેવા હતા જામફળ, પણ બધે ફૂલ કડક હતા, એકદમ થોડા નરમ મીડિયમ નહોતા, એટલે મેં પછી જામફળ લીધા નથી. તો ચલો પહોંચીએ ઘરે અને ચીકુ ફ્રૂટ્સ. હેલો ગાઈસ, તો પ્રિયાંશ જાય છે કોચિંગ, જોઈ શકો છો તમે. જો એટલો એને મતલબ ખુશી છે તો પોતે બેગ લઈને ઉઠાવીને ભાગવા માંડ્યો છે એની ક્રિકેટની કીટ લઈને. જો પાછું અડું બી નહીં જોયે. પ્રિયાંશ પ્રિયાંશ જો ઉતરી પણ ગયો હોય. તો ચલો પ્રિયાંશને કોચિંગ લઈને જઈએ આપણે. તો ગાઈસ, અમે પહોંચી ગયા છે પ્રિયાંશની ક્રિકેટ એકેડમીમાં. જોઈ શકો છો નામ, ઉત્કર્ષ ક્રિકેટ એકેડમી. અને પ્રિયાંશની એક્સાઇટમેન્ટ પૂછો એને. પ્રિયાંશ કેટલો એક્સાઇટેડ છે? બસ આટલું જ? આટલા દિવસથી તું કહેતો હતો મને જાવું છે અને આજે આટલો જ એક્સાઇટમેન્ટ છે? તો કાંઈ વાંધો નહીં, આજે તું જોઈ લે તને કેટલી મજા આવે છે. એના પછી નેક્સ્ટ ડે આપણે જોઈએ કે પ્રિયાંશને જવાની મન છે કે નહીં. તો ચલો હું તમને બતાવીશ આજથી પ્રિયાંશ કોચિંગમાં કેવું રમે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ એની કોચિંગ ચાલુ થાય પછી. બાય બાય. એનું મોડું જો. એકચ્યુઅલી અમે થોડા વહેલા પહોંચી ગયા છીએ એટલે એને અહીંયા ઊભા રહીને રાહ જોવી પડે છે. અંદર ગ્રાઉન્ડમાં મોટા લોકો રમે છે અને એનું ગ્રુપ હજી આવ્યું નથી. તો જોઈએ 15-20 મિનિટ અહીંયા ઊભા રહીએ અમે. ચલો ફ્રેન્ડ્સ, બાય. પ્રિયાંશની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આજે પહેલો દિવસ છે અને આ નવું ગ્રુપ છે. એને પહેલાં જે ગ્રુપ હતું એનો ટાઈમિંગ સાંજનો છે અને આનો વહેલા છે તો થોડું અલગ પડી જશે, પણ એડજસ્ટ થઈ જશે. જોવો છો તમે, પ્રિયાંશની પ્રેક્ટિસ ચાલુ છે, બોલિંગ કેચની છે. ગયા છે પ્રિયાંશને કોચિંગથી વાપસ ઘરે લઈને. તો પ્રિયાંશને પૂછ્યું એનો પહેલો દિવસ કેવો ગયો છે. પ્રિયાંશ બોલ. સારો. કેવો સારો? કેટલી મજા આવી? કેટલી મજા આવી? 1.5 કલાકની જગ્યા 2 કલાક રમાડ્યો. ઓહો, મજો પડી ગયો. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ થોડી વારમાં વાપસ. તો દોસ્તો, હું આજે જમવાનું બનાવી રહી છું, દહીંની તિખારી અને ભાખરી. તો કમેન્ટમાં બતાવજો દહીંની તિખારી કોને કોને પસંદ છે. અને પછી મેં ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ બનાવ્યા. તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને ચેક કરી શકો છો. વિડીયોઝ આજના અપલોડ છે આ. ચલો ગાઈસ, જમવા આ જો જમતા જમતા એને ટીવી જોવું છે. જો અને આને મોબાઈલ જોવો છે. મોબાઈલ હાથમાંથી છીનવી લીધો મેં. અને દહીંની તિખારી, સેલેડ, ભાખરી અને છાસ અને રાયતા મરચા. ચલો ફ્રેન્ડ્સ, જમવા. સો ગાઈસ, આજનો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે અને હું જમી કાઢીને એને નવરી થઈ ગઈ છું. થોડી વાર બહાર વોક કરવા માટે નીકળી છું. અને આજના દિવસમાં મેં જે પણ કર્યું એ બધું મેં તમને વિડીયો દ્વારા બતાવ્યું છે. તો પ્લીઝ વિડીયો જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. બાય બાય. હર હર મહાદેવ.